પપ્પા, હું મારી વાત કહું. આટલા બધા હરિભક્તોમાંથી હું અહીંયા આવતો હતો ને ત્યારે આ સિક્યોરિટી વાળા ભાઈએ મને રોક્યો અને મને કીધું, એ અંદર ઘૂસીશ નહીં, નીતર બ્રહ્મવિહારી સ્વામીને કહી દઈશ. હા શું મેં તો એવું કીધું, તો બ્રહ્મવિહારી સ્વામીને બી કહી દઈશ કે મારે તો બાપા જોડે કાર્યક્રમ કરવાનો છે. અને બાપા તમારું નામ સાંભળતા જ એમણે મને તરત જ અહીંયા આવવા દીધો. બાપા તમારો વટ બહુ જો. અમદાવાદ મંદિરમાં તમારું જોરદાર ચાલે. એક મંદિરમાં નહીં પણ 1000 મંદિરમાં આપણા પ્રભુ સ્વામીનું ચાલે છે. મારા સ્વામી બાપાનું તો આ અનંત કોટી બ્રહ્માંડમાં ચાલે છે. કારણ કે સ્વામિનારાયણ હરિદેવ વચનામૃત કરેલા પ્રથમનું 27મું આ સંત તો સર્વ જગતના આધારરૂપ છે. અને સ્વામી બાપા, મને તો નવાઈ લાગે છે કે આટલા મોટા સંતો હરિભક્તો સવારના પોરમાં પોતાના કામ ધંધા છોડીને કેવા ટગર આપના દર્શન કરતા હોય છે. કારણ કે સ્વામિનારાયણ વચનામૃત કરેલા પ્રથમનું 37મું આ સંતના દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. તેમના દર્શન કરીને અનંત પ્રતિનિધિઓનો ઉદ્ધાર થાય છે. એવા એ મોટા છે. અને પૂજ્ય નારાયણચંદ સ્વામી, હવે એક જ મિનિટ હો. બાપા, આજે મંદિરમાં અમદાવાદની 4000 બાલિકાઓની ભવ્ય બાલિકા પારાયણનો ઉત્સવ છે. તો એ લોકો 1 મહિનાની પ્રેક્ટિસ કરે છે. તો પ્લીઝ બાપા, એ લોકોની આ પારાયણ છે ને એ એકદમ ફાઇન જાય ને એવા આશીર્વાદ આપો અને આ દિવ્ય દેહ પારાયણમાં ખાસ પધારજો. અને સ્વામી બાપા, એક છેલ્લી ખાનગી વાત કહું, કોઈને કહેતા નહીં હો. પૂજ્ય કોઠારી સ્વામીએ પ્રસાદ પણ મસ્ત રાખ્યો છે. હું તમને પણ આપીશ હો. મૂર્તિ તમારી મને બહુ ગમે, મન મારું સદા તે સંગે ગમે. મૂર્તિ તમારી મને બહુ ગમે, મન મારું સદા તે સંગે ગમે.